તો દોસ્તો આપણી ચેનલને કેટલા લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે એ આપણે છે કે આસાન તરીકેથી YT સ્ટુડિયોમાં જઈને જોઈ શકે છે. પરંતુ દોસ્તો આપણી ચેનલને છે કે કેટલા લોકો અનસબસ્ક્રાઇબ કર્યું છે એ કેવી રીતે જોવું. તો દોસ્તો તમારે પણ એ જોવું હોય કે કેટલા લોકો છે કે તમારી ચેનલને અનસબસ્ક્રાઇબ કર્યું છે તો તમે છે કે આસાન તરીકેથી જોઈ શકો છો. પરંતુ એ ક્યાંથી જોવાનું છે દોસ્તો વિડીયો છે ને ખાસ પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરો જોલો. તો આવડમાં હું તમને છે ને આગળ એ શીખવાડું છું કે તમારે પણ એ જોવું હોય કે તમારી ચેનલને છે કે કેટલા લોકો સબસ્ક્રાઇબ કરીને અનસબસ્ક્રાઇબ કર્યું છે તો તમે છે કે આસાન તરીકેથી જોઈ શકો છો. ઠીક છે, પરંતુ એ ક્યાંથી જોવાનું છે, કેવી રીતે જોવાનું છે અને કઈ રીતે જોવાનું છે એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે છે કે આવડું ને છેલ્લે સુધી જોવો પડશે. તો દોસ્તો વિડીયો છે ને છેલ્લે સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો તમને ગુજરાતીમાં આ સમજાવટથી મળતા છે. તો ચાલો દોસ્તો હું તમને છે કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં, ત્યાં જઈને હું તમને શીખવાડું કે કઈ રીતે છે કે તમે પણ જોઈ શકો છો કે કેટલા લોકો તમને અનસબસ્ક્રાઇબ કર્યા છે. આપણે સબસ્ક્રાઇબરની વાત નથી કરતા કે કેટલા લોકો તમને અનસબસ્ક્રાઇબર કર્યા છે એ કઈ રીતે જોવું. તો ચાલો દોસ્તો હું તમને છે ને મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરવી. તો દોસ્તો તમારે પણ જોવું કે કેટલા લોકો તમારી ચેનલને અનસબસ્ક્રાઇબ કર્યું છે. તો એના માટે છે ને તમારે સિમ્પલી ક્રોમમાં જઈને તમારો સ્ટુડિયો હોય છે ને એને છે ને તમારે ક્રોમમાં ઓપન કરી નાખવાનું છે. ઠીક છે, આ રીતે તમે જોઈ શકો છો. મેં પણ આ રીતે ઓપન કર્યું છે. તો તમારે સિમ્પલી છે કે સિમ્પલી આ રીતનું તમારી સામે ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, પછી તમારે છે ને હું તમને ઝૂમ કરીને બતાવું તો તમારે આ ઓપ્શનમાં છે ને ક્લિક કરી દેવાનું છે કે એનાલિસિસનો ઓપ્શન આવશે. ઠીક છે, તમારી સામે તો તમારે સિમ્પલી એનાલિસિસનો ઓપ્શન હોય છે ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકો છો કે તમારી સામે વ્યૂઝ તમારે કેટલા આવ્યા છે એ તમને જોવા મળશે, વોચ ટાઈમ કેટલો આવ્યો છે એ જોવા મળશે, સબસ્ક્રાઇબર કેટલા આવ્યા એ જોવા મળશે. ઠીક છે, તો તમારે છે ને કે ત્યાં ક્લિક નથી કરવાનું. તમારે છે ને હું તમને ઝૂમ કરીને બતાવું તો તમને એક ઓપ્શન જોવા મળતો છે કે એડવાન્સ મોડ કરીને. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા આ એડવાન્સ મોડ તમને જે ઓપ્શન દેખાય છે તો તમારે સિમ્પલી છે ને કે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ઠીક છે, આ ઓપ્શન ઉપર કે આ એડવાન્સ મોડ ઉપર તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો અને તમારી સામે કે આ રીતનું નવું પેજ ખુલીને આવી જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો. તમારે છે કે તમારે લાસ્ટ 8 દિવસમાં તમને કેટલા અનસબસ્ક્રાઇબ કર્યા છે એ પણ તમારે જોવું તો જોઈ શકો છો, અથવા તો એ વ્યૂઝ છે તમને બધું અહીંથી જોવા મળી જાય. ઠીક છે, હવે આપણે છે કે શું જોવાનું છે કે સબસ્ક્રાઇબ કેટલા લોકો અનસબસ્ક્રાઇબ કર્યું છે એ આપણે જોવું છે. તો તમારે સિમ્પલી કાંઈ હું તમને ઝૂમ કરીને બધી વસ્તુ બતાવું છું. ઠીક છે, તો વિડીયોને છે ને કે કન્ટિન્યુ રાખજો. તો તમે છે કાંઈ જોશો તો તમને એક ઓપ્શન દેખાશે કે સિલેક્ટ સેકન્ડરી મેટ્રિક કરીને. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો તો તમારી સામે આટલા બધા ઓપ્શન ખુલી જાય છે. તો તમારે સિમ્પલી કે મોર મેટ્રિક્સ ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરો તો તમારી સામે બીજા બધા ઘણા ઓપ્શન ખુલી જાય છે. તમે જોઈ શકો છો કે તમારે ખાલી સબસ્ક્રાઇબર નહીં, તમારે જે પણ વસ્તુ અહીંથી જોવે ને એ બધું તમે જોઈ શકો છો. ઠીક છે, તો અત્યારે આપણે માત્ર કે સબસ્ક્રાઇબર છે ને એ જોવું છે. ઠીક છે, તો તમારે છે કે સિમ્પલી ઓપ્શન તમને જોવા મળશે કે ઇન્ટરેક્શન કરીને એના નીચે જોવો તો સબસ્ક્રાઇબર ગેઇનડ કરીને બતાવે છે, એટલે કે તમારી ચેનલને કેટલા સબસ્ક્રાઇબર આવ્યા અને આપણે શું જોવાનું છે કે કેટલા સબસ્ક્રાઇબર કે ઓછા થયા, એટલે આપણી ચેનલને કેટલા લોકોએ કે અનસબસ્ક્રાઇબ કરી છે. ઠીક છે, એ આપણે જોવું છે. તો તમારે સિમ્પલી ફરી વાર છે ને કે હું ઝૂમ કરું છું ને એટલા માટે વ્યૂ જાય. ઠીક છે, તો તમે જોઈ શકો છો કે સબસ્ક્રાઇબર લોસ્ટ કરીને ઓપ્શન જોવા મળે છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે કે સબસ્ક્રાઇબર લોસ્ટ. એની ઉપર તમે ક્લિક કરો છો ને એને તમારી સામે કે નવું એક ઓપ્શન ખુલી જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો. અને પછી તમે જુઓ કે લાસ્ટ 8 દિવસમાં મારા સબસ્ક્રાઇબર જોવો તો સબસ્ક્રાઇબર લોસ્ટ ટોટલ તમને જોવા મળે છે. અને તમે જોઈ શકો છો કે 7 લોકોએ છે ને કે મારી ચેનલને કે અનસબસ્ક્રાઇબ કરી છે. તમે જોઈ શકો છો કે તમને છે કે સબસ્ક્રાઇબર લોસ્ટ કરીને બતાવે છે. અને તમે જુઓ કે આ લાસ્ટ 28 દિવસનું છે. હવે આપણે છે કે લાઈફ ટાઈમનું અહીંથી સિલેક્ટ કરી નાખ્યું. તો અહીંથી તમે લાઈફ ટાઈમનું સિલેક્ટ કરશો. અહીંથી છે કે હું લાઈફ ટાઈમનું સિલેક્ટ કરી નાખું છું કે આ રીતે લાઈફ ટાઈમનું સિલેક્ટ કરો તો જોવા મળશે કે કેટલા લોકો કે મને લાઈફ ટાઈમ અત્યાર સુધી જ્યારથી મેં ચેનલની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં તમે જોઈ શકો છો કે ટોટલ કેટલા લોકોએ મને અનસબસ્ક્રાઇબ કર્યું. તો તમે જોઈ શકો છો કે 109 લોકોએ કે આટલા લોકોએ છે ને કે મારી ચેનલને કે સબસ્ક્રાઇબ કરીને કે અનસબસ્ક્રાઇબ કરી છે. હવે તો એ લોકોનો છે. ઠીક છે, હવે આપણને કંઈ એમાં કહેવાય નહીં. તો આટલા લોકો તમે જોઈ શકો છો દોસ્તો. તો દોસ્તો આ રીતે કે તમારે પણ જોવું કે કેટલા લોકો તમને સબસ્ક્રાઇબ કરીને કે અનસબસ્ક્રાઇબ કરી છે એ બધું છે કે તમારે આ રીતે જોવું તો તમે જોઈ શકો. તમારે અહીંયા કે લાઈફ ટાઈમનું જોવું તો પણ જોઈ શકો છો, 28 દિવસનું જોવું તો પણ જોઈ શકો છો, અથવા તો 1 મહિનાનું જોવું તો પણ તમે જોઈ શકો છો. ઠીક છે, આ રીતે તમે કે બધું જોઈ શકો છો.
તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે છે કે જોવું હોય કે તમારી ચેનલને છે કે કેટલા લોકોએ કે અનસબસ્ક્રાઇબ કર્યું છે તો તમે આ રીતે જોઈ શકો છો. મેં તમને છે કે આ આસાન તરીકેથી કે બધી પ્રોસેસ છે આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.